આ દુનિયામાં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે, પણ સફળતા કોઈ સરળ રસ્તે નથી મળતી. ખાસ કરીને જો તમે એક ઉદ્યોગપતિ બનવા માંગો છો, તો તમારી આદતો અને સ્વભાવ જ તમારી સફળતા નક્કી કરે છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું તમારા પોતાના ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી આદતો અને સ્વભાવ વિશે, જે દરેક સફળ બિઝનેસમેનના જીવનનો હિસ્સો હોય છે. તમે પણ આવું જ જીવન જીવી શકો છો, જો આજેથી આ આદતોને અપનાવવાનું શરૂ કરો. સફળ બિઝનેસમેન ક્યારેય અંદાજે કામ કરતા નથી. તેમના મનમાં સ્પષ્ટ વિઝન હોય છે, શું બનવું છે, ક્યાં જવું છે અને કેમ જવું છે. તમારું લક્ષ્ય સ્પષ્ટ હોય તો જ તમારી દિશા નક્કી થાય. યાદ રાખો, ધંધો કરવા નીકળો છો, તો મારું લક્ષ્ય શું છે? એ પ્રશ્ને રોજ તમારું માર્ગદર્શન કરવું જોઈએ. સમય એ બિઝનેસમેન માટે સૌથી મૂલ્યવાન મૂડી છે. જો તમે સમયનું યોગ્ય મેનેજમેન્ટ નથી કરતા, તો તમે પૈસા ગુમાવશો. દરેક મિનિટ માટે પ્લાન હોવો જોઈએ, સવારે ઉઠતા સુધીથી રાત્રે સૂતા સુધી. ટુ ડુ લિસ્ટ, શેડ્યુલ અને પ્રાયોરિટીઝ એ સફળતાના મંત્ર છે. સફળ બિઝનેસમેન રોજ કંઈક નવું શીખે છે. બુક વાંચો, વિડીયો જોવો, કોચિંગ લો, પણ રોજ નવી જાણકારી મેળવો. વિશ્વ બદલાઈ રહ્યું છે, માર્કેટ બદલાઈ રહ્યું છે, અને જો તમે શીખવાનું બંધ કરી દઈશું, તો પછાત પડી જશો. ધંધામાં સફળ થવા માટે જોખમ લેવું પડે. હા, સાવચેત રહો, પ્લાનિંગ કરો, પણ ડરશો નહીં. એ જ તો સાચો બિઝનેસમેન હોય છે, જે જોઈને ઝંપલાવે છે અને પરિણામ તરફ આગળ વધી જાય છે. ડિસિપ્લિન એ તે તાકાત છે, જે લક્ષ્ય સુધી લઈ જાય છે. દરેક દિવસ તમે સમયસર ઉઠો છો, શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે રૂટીન ફોલો કરો છો, ડેડલાઇન પૂરી કરો છો. જ્યાં શિસ્ત છે, ત્યાં સફળતા છે. બિઝનેસ માત્ર પ્રોડક્ટ કે સર્વિસ નથી, તે સંબંધો પર ચાલે છે. જેટલા વધુ લોકો તમારા પર ભરોસો કરશે, તેટલો મોટો ધંધો બનશે. એટલે વારંવાર મળતા રહો, વાતચીત કરતા રહો, નેટવર્ક બનાવતા રહો. નિષ્ફળતા તમારા માર્ગનો ભાગ છે, પણ તેના પર અટકી ન જાઓ. જ્યારે પણ દિશા ખોટી જાય, ત્યારે રોકાઈ જાઓ નહીં. જૂનો રસ્તો બદલો, લક્ષ્ય નહીં. બિઝનેસમેન એ સાચો, જે ઠોકરો ખાઈને પણ ઉઠી જાય. સફળતા વિચારવાથી નહીં આવે, પગલાં ભરવાથી આવે છે. દરેક દિવસ કામ કરો, સતત એક્શન લો. વિચાર કરતા લોકો અનેક હોય છે, પરંતુ કરી બતાવતા ઓછી લોકો હોય છે. તમારું નામ એ થોડા જ લોકોના વર્ગમાં હોવું જોઈએ, જે કંઈક બનાવી ગયા હોય. અંતે સૌથી વધુ જરૂરી છે ધૈર્ય અને પોતે પર વિશ્વાસ. એક પગલાં ધીમા હોઈ શકે, પણ આગળ વધતા રહો. બિઝનેસની સફર લાંબી હોય છે, પણ જે ધાર નથી છોડી શકતા, તેઓ એક દિવસ મંજિલ સુધી પહોંચી જ જાય છે. મિત્રો, આ બધું સાંભળ્યા પછી તમારા મનમાં એક જ પ્રશ્ન હોવો જોઈએ: શું હું પણ આવો બિઝનેસમેન બની શકું? હું કહું, હા, ચોક્કસ બની શકો છો. શરત માત્ર એટલી કે તમે આ આદતોને જીવનમાં ઉતારશો. તમે આજે શું પગલું ભરી શકો છો, એથી તમારું ભવિષ્ય નિર્માણ થશે.